અમદાવાદ શહેરમાં ખાણીપીણી રેસ્ટોરન્ટમાંથી અવારનવાર ખાદ્ય પદાર્થો અને ચીજ વસ્તુઓ નીકળવાના કિસ્સાઓ સામે આવ્યા છે, પરંતુ હવે વેજીટેરિયનની જગ્યા પર નોન વેજીટેરિયન ખાવાનું પણ લોકોને મોકલી આપવામાં આવ્યું છે. એવા કિસ્સાઓ પણ સામે આવ્યા છે. વિગતવાર વાત કરીએ આ વિડીયો દરમિયાન. નમસ્કાર, હું જાનવી બારોટ, બીબી ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. શહેરના સાઉથ બોપલ વિસ્તારમાં આવેલી ધી બિરયાની લાઈફના નામથી રેસ્ટોરન્ટના ગ્રાહકને ઓનલાઈન ફૂડ એપ મારફતે વેજીટેરિયન બિરયાની મંગાવી હતી, પરંતુ રેસ્ટોરન્ટ દ્વારા તેમને નોનવેજ બિરયાની આપવામાં આવી હતી. ગ્રાહકે ઘરે મોકલેલી બિરયાનીની 2 ચમચી ખાઈ અને તરત જ ખબર પડી ગઈ હતી કે આ બિરયાની નોનવેજ છે અને તેઓને ઉલટી થવા લાગી હતી અને તેમની તબિયત વધારે પડતી ખરાબ થઈ ગઈ હતી. આ બાબતે આ મામલો એએમસી ફૂડ વિભાગમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ત્યારબાદ ટીમ ત્યાં તપાસ કરવા માટે પણ પહોંચી હતી. રેસ્ટોરન્ટને બંધ કરવા માટેની નોટિસ પણ આપવામાં આવી છે. મળતી માહિતી મુજબ મેહુલ કુમાર નામના યુવક દ્વારા ઓનલાઈન ફૂડ એપ્લિકેશન મારફતે સાઉથ બોપલ વિસ્તારમાં આવેલી ધી બિરયાની લાઈફ નામની રેસ્ટોરન્ટમાંથી જ વેજીટેરિયન બિરયાની મંગાવી હતી. ઓનલાઈન એપ મારફતે મંગાવેલી બિરયાની હતી આ. તેમને એમ પણ જણાવવામાં આવ્યું છે કે અમે બ્રાહ્મણ છે, આજ દિવસ સુધી અમારા ઘરમાં કોઈ વ્યક્તિએ નોનવેજ ખાધું નથી. આ ઘટના બાદ મને મારી લાગણી ખૂબ જ દુભાઈ છે અને હું ખૂબ જ દુઃખી થયો છું. મને ડિપ્રેશન જેવું પણ ફીલ થાય છે. આખી ઘટનાને અવારનવાર બનતી હોય છે અને કોઈ પણ નિરાકરણ થતું નથી. આ મામલે ત્યાં જ રેસ્ટોરન્ટના મેનેજર અને માલિકને પણ જાણ કરવામાં આવી હતી, તેમજ ફૂડ વિભાગની અંદર પણ ફરિયાદ કરી હતી. ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન ફૂડ વિભાગ દ્વારા આ મામલાને કાર્યવાહી કરી અને ખાતરી અપાવવામાં આવી હતી. જ્યાં જમવાનું બનતું હોય છે ત્યાં વેજીટેરિયન અને નોન વેજીટેરિયન બંને એક જ જગ્યાએ બનતું હોય છે તેવું ધ્યાન આપ્યું હોવાનું જણાવ્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગની ટીમ દ્વારા ફરિયાદ મળવાની સાથે તાત્કાલિક તપાસ કરવામાં આવી હતી ને જ્યાં આ જમવાનું બનતું હતું એ એક જ જગ્યા ઉપર નોનવેજ અને ફૂડ બંને બનતું હતું. ટીમ દ્વારા તાત્કાલિક જ ફૂડ રેસ્ટોરન્ટને સીલ કરવામાં આવી છે. વધુ વિગત સાથે ફરી મુલાકાત કરીશ. હાલ મને રજા આપો. નમસ્કાર.